विद्यार्थी मित्रों, रसायन विज्ञान में चैप्टर नंबर 2 परमाणु બંધારણ में तमाરું हार्दिक स्वागत है। छेल्ले आपणे फोटो इलेक्ट्रिक असर જોઈ ગયા હતા। હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ફોટો ઇલેક્ટ્રિક અસર બહુ સારી રીતે સમજાવી એની આપણે વિડિયો ક્લિપ અને ફોટો ઇલેક્ટ્રિક અસર માટે એની પ્રયોગની ગોઠવણીની ચર્ચા કરી છે। આજે પણ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે કેટલાક મહત્વના પરિણામોની તારવણી તરફ જઈ રહ્યા છીએ। તો ત્યારે ફરીથી એક વખત જે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ રિવિઝન માટે આપણે એક નાની એવી વિડિયો ક્લિપ નિહાળીશું। તો ફોટો ઇલેક્ટ્રિક અસર માટેની વિડિયો ક્લિપ મિત્રો 1887 માં એચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી હતી। આ વૈજ્ઞાનિકે કેટલીક ધાતુઓ જેમ કે સીઝિયમ, પોટેશિયમ, સોડિયમ અથવા રૂબિડિયમ ને જ્યારે ચેમ્બરની અંદર રાખી અને એની ઉપર જ્યારે પ્રકાશનું પુંજ પાડવામાં આવ્યું ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું। આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહી અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહ્યા હતા। એને આધારે કેટલાક મહત્વના પ્રાયોગિક પરિણામો મળી આવ્યા કે નો ઇલેક્ટ્રોન આર રિજેક્ટેડ, એટલે કે એક પણ ઇલેક્ટ્રોન ધાતુ ઉપરથી ઉત્સર્જિત થતા નથી જ્યાં સુધી એની ઉપર મિનિમમ ફ્રીક્વન્સી એટલે કે મિનિમમ આવૃત્તિ આપાત ન કરવામાં આવે, જેને થ્રેશોલ્ડ આવૃત્તિ। બીજું, નંબર ઓફ ઇલેક્ટ્રોન ફોટોન ઇજેક્ટેડ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ, એટલે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત વિકર્ણની તીવ્રતા ઉપર આધાર રાખે છે। ત્રીજું, કાઇનેટિક એનર્જી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી ઓફ લાઇટ, આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે છે। ફરીથી નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇજેક્ટેડ કાઇનેટિક એનર્જી એટલે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે, જ્યારે ગતિ ઉર્જા જે છે એ ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ ઉપર આધાર રાખે છે, નહીં કે તીવ્રતા ઉપર। ઉદાહરણ તરીકે, લાલ પોટેશિયમની સપાટી ઉપર લાલ પ્રકાશ ગમે તેટલો તેજસ્વી છે છતાં પણ એ પોટેશિયમના ધાતુના ટુકડા ઉપર કલાકો સુધી જ પાડવામાં આવશે તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકતા નથી। પરંતુ જ્યારે પીળો પ્રકાશ કે ગમે એટલો ઝાંખો હશે તો પણ એમાંથી ફોટો ઇલેક્ટ્રોન અસર જોવા મળે છે। કારણ તો કે એની આવૃત્તિ 5.1 × 10⁻14 હર્ટ્ઝ છે। કારણ તો કે પોટેશિયમ ધાતુ જે છે એના માટેની થ્રેશોલ્ડ આવૃત્તિ દેહલી આવૃત્તિ 5 × 10⁻14 હર્ટ્ઝ હોવાને કારણે એ પીળો પ્રકાશ નબળો હોવા છતાં પણ એ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે। આની સમજૂતી આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે આપેલો કે જેને એના માટે નોબેલ પ્રાઇઝ પણ એનાયત કરવામાં આવ્યો હતો। પ્લાન્કના વિદ્યુતચુંબકીય વિકિરણના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શક્યા હતા। આઇન્સ્ટાઈનના મત પ્રમાણે કે જ્યારે કોઈ ધાતુની સપાટી ઉપર એ જે આપાત કરવામાં આવતો જે ક્વોન્ટમ કે જેને એણે ફોટોન તરીકે ઓળખાવ્યા। બીજું, આઇન્સ્ટાઈને જે ધાતુની સપાટી હોય છે એ ધાતુની સપાટી ઉપર ધાતુ અને ઇલેક્ટ્રોન એ ગોઠવણીની ઉપર જ્યારે આપાત પ્રકાશ કે જે ન્યૂ આવૃત્તિ ધરાવતા હોય છે એ આપાત કરવામાં આવે છે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન કઈ રીતે થાય છે કે જ્યારે ફોટોમાં રહેલી ઉર્જા એ ઇલેક્ટ્રોન દ્વારા એબ્સોર્બ થાય અને તૈયારીમાં એટલે કે કોઈ પણ સમય ગુમાવ્યા વિના ધાતુની સપાટી પર પ્રકાશનું પુંજ જેવો અથડાય છે તેવું તરત જ એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે કોઈ પણ સમય ગુમાવ્યા વિના। અને એ જે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન હોય છે એ આવૃત્તિ ઉપર આધાર રાખે છે, એટલે E પ્રોપોર્શનલ ટુ ન્યૂ, અને તેને આધારે એનર્જી ઇઝ ઇક્વલ ટુ એચ ન્યૂ, ઓછામાં ઓછી આવૃત્તિ જેને આપણે એચ ન્યૂ તરીકે ઓળખી શકીએ।
આપાત પ્રકાશ જે છે એ આપાત પ્રકાશની આવૃત્તિ ન્યૂ હોવાને કારણે એની એનર્જી E ઇઝ ઇક્વલ ટુ એચ ન્યૂ. જો ન્યૂ 0 કરતાં એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં એ આવૃત્તિ વધારે હશે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બનશે. આમ E ઇઝ ઇક્વલ ટુ એચ ન્યૂ. ન્યૂ ગ્રેટર ધેન ન્યૂ 0 હોય તો બંને માટેની ઉર્જા ન્યૂ માટે એચ ન્યૂ અને ન્યૂ 0 માટે એચ ન્યૂ 0. જો આ બંને ઉર્જાનો તફાવત લેવામાં આવે એચ ન્યૂ અને એચ ન્યૂ 0નો જો તફાવત લેવામાં આવે, કારણ કે એચ ન્યૂ જે છે એની ઉર્જા વધારે હશે, જેથી કરીને તફાવત લેવામાં આવે તો વધારાની ઉર્જા એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં રૂપાંતરિત પામે છે. એટલે એચ ન્યૂ માઇનસ એચ ન્યૂ 0 ઇઝ ઇક્વલ ટુ કે ઈ કાઇનેટિક એનર્જી. આપણે સૌ જાણીએ એ પ્રમાણે કાઇનેટિક એનર્જી 1/2 mv² છે. એટલે એચ ન્યૂ માઇનસ એચ ન્યૂ 0 ઇઝ ઇક્વલ ટુ 1/2 mv², જ્યાં m બરાબર એ ઇલેક્ટ્રોનનું દળ, v બરાબર એ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવે છે, એટલે કે વેગ દર્શાવે છે. એચ ન્યૂને સૂત્રનો કરતાં બનાવીએ તો એચ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ એચ ન્યૂ 0 પ્લસ 1/2 mv². એચ ન્યૂ 0 જેને કોન્સ્ટન્ટ, કારણ કે અચળ હોય છે, જેને W0 તરીકે, જેને વર્ક ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. દરેક ધાતુ માટે વિદ્યાર્થી મિત્રો વર્ક ફંક્શન જે હોય છે એ પર્ટિક્યુલર હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પર્ટિક્યુલર ધાતુ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, સિલ્વર વગેરે માટેનું વર્ક ફંક્શનનું મૂલ્ય EeV ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપને આપેલું છે. 1 EV ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁹ જૂલ વડે દર્શાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ટેન્સિટી અને ફ્રીક્વન્સી આધારિત ગ્રાફ સમજીએ તો જો કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા વિરુદ્ધ ઇન્ટેન્સિટી ઓફ લાઇટનો ગ્રાફ દર્શાવવામાં આવે તો બંને સમપ્રમાણમાં છે, એટલે કે ગતિ ઉર્જા જે છે એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. બીજો ગ્રાફ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને ફ્રીક્વન્સીનો આલેખ જો દોરવામાં આવે તો સમજી શકાય છે કે જેની ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા ઓછી છે એના કરતાં વધુ ઇન્ટેન્સિટીવાળા એ વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરી શકે. ઉદાહરણ તરીકે ઓછી આવૃત્તિવાળો પીળો પ્રકાશ સોડિયમમાંથી ઓછા ઇલેક્ટ્રોન, માત્ર 2 જ ઇલેક્ટ્રોન છે, જ્યારે વધારે ઇન્ટેન્સિટીવાળો એટલે કે વધારે તીવ્રતાવાળો પીળો પ્રકાશ એ વધુ ઇલેક્ટ્રોન પોટેશિયમમાંથી ઉત્સર્જિત કરી શકે છે. ફોટો ઇલેક્ટ્રિક અસર માટે જે તમે વિડીયો ક્લિપ નિહાળી એના માટે કેટલાક અગત્યના પોઈન્ટની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે. ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે કે સોડિયમ, પોટેશિયમ અથવા રૂબિડિયમ અથવા તો સીઝિયમ જેવી ધાતુની પ્લેટ ઉપર ફોટો એટલે કે પ્રકાશ જ્યારે એની ઉપર આપાત થાય છે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એ ઇલેક્ટ્રોન કેટલા ઉત્સર્જિત થયામાં એ ડિટેક્ટરની મદદથી એટલે કે એ મીટરમાં આપણે નોંધી શકીએ કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું છે કે કેમ. આ ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કીધી હતી. તો એના માટે કેટલાક આ જે પ્રયોગ હતા એના માટેના કેટલાક મહત્વના અને ઉપયોગી મુદ્દાઓની ચર્ચા કરીએ તો સૌપ્રથમ ધાતુની સપાટી પર પ્રકાશનો પુંજ પડવો અને જેવો એ ધાતુની સપાટી ઉપર પ્રકાશનો પુંજ એટલે કે ક્વોન્ટમ કે જેને આપણે પ્રકાશનો નાનો એવો ભાગ, અસતત નાનો એવો ભાગ જેને આપણે ક્વોન્ટમ એટલે કે ફોટોન કહીએ છીએ, એ જેવો પુંજ અથડાય કે તરત જ તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે કોઈ પણ સમય બગાડ્યા વિના. એટલે જ લખ્યું છે કે પ્રકાશનું પુંજ અથડાવવું અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું એ બંને વચ્ચે કોઈ પણ સમયગાળો હોતો નથી. જેવો જે પ્રકાશનું પુંજ અથડાશે કે તૈયારીમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. બીજો અને અગત્યનો પોઈન્ટ કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, હાઉ મેની ઇલેક્ટ્રોન્સ એટલે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રકાશની તીવ્રતા અથવા તો તેજસ્વીતાના સમપ્રમાણમાં હોય છે. અને એટલા જ માટે આપણે લખ્યું છે કે ઉત્સર્જિત પ્રકાશ એટલે કે જેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે, જેમ જેમ પ્રકાશની તીવ્રતા વધારે તેમ તેમ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ જોવા મળશે. ત્રીજો અને ખૂબ જ અગત્યનો પોઈન્ટ ગણી શકીએ કે દરેક ધાતુ માટે ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવા માટે જરૂરી, સોડિયમ હોય તેના માટે અલગ હોય, પોટેશિયમ હોય તેના માટે અલગ હોય, રૂબિડિયમ હોય, સીઝિયમ હોય, તે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા માટે જરૂરી ન્યૂનતમ આવૃત્તિ એ ઓછામાં ઓછી એટલી આવૃત્તિવાળો પ્રકાશ જો એની પર પડે ને તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, નહીતર થશે નહીં. એવી ન્યૂનતમ આવૃત્તિને જેને આપણે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી એટલે કે દેહની આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે અને એને ન્યૂ 0 વડે દર્શાવવામાં આવે છે.
આનો મતલબ એમ કહી શકાય કે કોઈ પણ ધાતુ માટે μ0 જાણીતી હોય છે અને એ જે μ0 થી જો નીચી આવૃત્તિએ કોઈ ફોટો એટલે કે પ્રકાશ એની પર પડશે તો ફોટોઇલેક્ટ્રિક અસર થશે નહીં, એના કરતાં ઊંચી આવૃત્તિની જરૂરિયાત પડે અને એટલા જ માટે લખી શકીએ કે μ0 કરતાં વધારે આવૃત્તિ હોય ત્યારે જ ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળે છે અને એ જે વધારાની આવૃત્તિ હોય છે એટલે કે આ બંને વચ્ચેના તફાવતથી જે વધારાની આવૃત્તિ હોય છે એ ઇલેક્ટ્રોનને ગતિ આપવામાં વધારાની આવૃત્તિ ઇલેક્ટ્રોનને ગતિ મળે છે અને એટલા માટે વધારાના ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જામાં રૂપાંતરિત પામે છે. સરસ મજાનું ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે દાખલા તરીકે પોટેશિયમ ધાતુ જે છે એ પોટેશિયમ ધાતુ માટે μ0 ની કિંમત છે 5 × 10⁻14 μ0 ની કિંમત. હવે વાત કરીએ કે લાલ પ્રકાશ કે જેની ની કિંમત છે 4.3 થી 4.6 × 10⁻14 આપણે જાણીએ છીએ કે આના કરતાં આની વેલ્યુ ઓછી છે એટલે કે નીચી આવૃત્તિ છે. આ લાલ પ્રકાશ ગમે તેટલો તેજસ્વી હશે વિદ્યાર્થી મિત્રો પણ પોટેશિયમમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકશે નહીં અને એટલા માટે કે આના માટે ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. લાલ પ્રકાશ ગમે તેટલો તેજસ્વી પોટેશિયમની ધાતુ પર પાડવામાં આવશે તો પણ ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. જ્યારે પીળો પ્રકાશની વાત કરીએ કે જેની આવૃત્તિ 5.1 થી 5.2 × 10⁻14 હર્ટ્ઝ છે, 5 કરતાં એની વેલ્યુએશન વધારે છે એટલે પીળો પ્રકાશ ભલે તેજસ્વી નહીં હોય, ઝાંખો પ્રકાશ હશે છતાં પણ શું થશે તો કે એની અંદર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે એટલે ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળશે. એટલે સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે μ0 કરતાં જેની આવૃત્તિ વધારે હશે એની અંદર ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળશે અને વધારાની જે ઊર્જા છે એ ગતિ ઊર્જાના રૂપાંતરમાં ગતિ ઊર્જામાં ફેરવાશે. ચોથો અને અગત્યનો પોઈન્ટની ચર્ચા કરીએ તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા. અહીંયા ઇલેક્ટ્રોનની જે સંખ્યા હતી એ તીવ્રતા ઉપર આધાર રાખે છે, જ્યારે ગતિ ઊર્જા છે તીવ્રતા ઉપર આધાર ન રાખતા આવૃત્તિના વધારા સાથે વધે. એનો મતલબ એમ કહી શકાય કે ગતિ ઊર્જા is directly proportional to frequency. કાઇનેટિક એનર્જી કે એટલે કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઊર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. આવૃત્તિ વધશે તો ગતિ ઊર્જા વધે છે. આનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગતિ ઊર્જા એ તીવ્રતા કે તેજસ્વીતા ઉપર આધાર ન રાખતા આવૃત્તિ ઉપર આધાર રાખે છે. આના કરતાં ઊંધું પણ વિચારી શકાય કે ઇલેક્ટ્રોનની જે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ તીવ્રતા ઉપર આધાર રાખે છે, આવૃત્તિ ઉપર આધાર રાખતું નથી. આ મુદ્દાઓને આપણે સારી રીતે નોંધી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આઇન્સ્ટાઈનની ફોટોઇલેક્ટ્રિક અસરની સમજણ 1905 ની અંદર આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે ફોટોઇલેક્ટ્રિક અસરને સમજાવી હતી. છેલ્લે જે આપણે પોઈન્ટ ચર્ચા કરી ગયા હતા એ જ આઇન્સ્ટાઈનની સમજૂતી હતી. છેલ્લે આપણે આવી ચર્ચા કરી ગયા હતા કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા એટલે કે કાઇનેટિક એનર્જી કે આવૃત્તિ ન્યુ ના સમપ્રમાણમાં હોય છે. આને પહેલા તો કની આગળના પોઈન્ટની આપણે એવી પણ ચર્ચા કરી ગયા કે જ્યાં સુધી ન્યુ ગ્રેટર ધેન μ0 ન થાય આવું થશે તો જ ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળશે. પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે તો પ્લાન્કના વિદ્યુત ચુંબકીય વિકિરણ જે સિદ્ધાંત જોઈ ગયા હતા એની બીજી અભિધારણા E ચલે છે ન્યુ અને એની ઉપરથી આપણે સૂત્ર લીધું કે E = h ન્યુ. તો μ0 આવૃત્તિ માટે μ0 કે જેને આપણે થ્રેશોલ્ડ એટલે કે બેહલી આવૃત્તિ
તરીકે ઓળખીએ છીએ તો એના માટે જે ઊર્જા હોય એને કોઈ પણ ધાતુ માટે હોય છે એટલા માટે ધાતુનું વર્ક ફંક્શન ગુજરાતીમાં વાત કરીએ તો કાર્ય વિધેય W0 તરીકે ઓળખવામાં આવે છે ઊર્જા જ છે તો આ આવૃત્તિ માટે લખી શકીએ h μ0 v જેટલી આવૃત્તિ μ જેટલી આવૃત્તિ હોય તો એના માટે ઊર્જા E શું લખી શકીએ તો h આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે જે કાઇનેટિક એનર્જી આવૃત્તિના સમપ્રમાણમાં આ ઉપરાંત એક પણ આપણે એ પણ ચર્ચા કરી છે કે વધારાની ઊર્જા એ ગતિ ઊર્જામાં રૂપાંતર પામે છે એટલે એ પોઈન્ટ અહીં લખીએ તો μ0 થી વધારે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે તથા વધારાની ઊર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જામાં રૂપાંતરણ પામે આનો મતલબ એમ કહી શકાય કે h nu minus h nu0 is equal to kinetic energy ફિઝિક્સ ની અંદર તમે ગતિ ઊર્જાનું સૂત્ર જોઈ ગયા હશો કે ગતિ ઊર્જા એટલે શું તો કે ગતિ ઊર્જા is equal to 1/2 mv2 અહીં લખીએ તો જ્યાં k is equal to 1/2 mv2 અને me e for electron mass of electron કારણ કે ગતિ કોણ કરે છે તો કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલા માટે mass of electron તરીકે લખી શકીએ therefore h nu minus h nu0 is equal to 1/2 me v2 આ સૂત્રનો આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ h nu0 ને આપણે આવવા દઈએ તો આપણે બીજું સૂત્ર મળે છે h nu is equal to h nu0 આ બાજુ હશે એટલે પ્લસ થશે એટલે આપણે પ્લસ રૂપે લખ્યા છે me v2 બીજું સૂત્ર આ ઉપરાંત આ સૂત્ર પણ આપણે દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી થશે એટલે વિદ્યાર્થી મિત્રો આમાંના કેટલાક જે સૂત્રો છે એ આપણે નોંધી લઈએ જેનો દાખલા ગણવા માટે આપણે ઉપયોગ કરવામાં આવશે થિયરી રિલેટેડ સૌપ્રથમ દાખલો ગણીએ તો કોયડો 2.9 ટેક્સ્ટ બુકમાંથી રકમ વાંચીએ તો એક ધાતુ માટે જેટલી ઊર્જા આવૃત્તિ μ0 ની કિંમત આપણે આપી દીધી છે કે μ0 is equal to 7 ગુણ્યા 10 ની 14 સેકન્ડ ઇન્વર્સ હર્ટ્ઝ લખો કે સેકન્ડ ઇન્વર્સ લખો બંને એક જ થશે જ્યારે આ ધાતુ ઉપર μ is equal to 1 ગુણ્યા 10 ની 15 સેકન્ડ ઇન્વર્સ આના કરતાની કિંમત વધારે જ છે અને એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે તીવ્રતાવાળું વિકિરણ જ્યારે ધાતુની સપાટી પર અથડાય છે ત્યારે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા મેળવો એટલે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા એટલે કે કાઇનેટિક એનર્જી આપણે સૂત્ર સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે E is equal to h nu minus h nu0 1/2 mv2 is equal to h nu minus h nu0 બંનેમાંથી x કોમન nu minus nu0 પણ આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા એ પ્રમાણે કે સરવાળા કે બાદબાકી હોય ત્યારે બંનેની ઘાત સમાન હોવી જરૂરી છે અને આપણે 14 માં રૂપાંતરિત કરવા હોય તો 10 ગુણ્યા 10 ની 14 સેકન્ડ ઇન્વર્સ કિંમત મૂકીએ h બરાબર પ્લાન અચળાંક 6.624 ગુણ્યા 10 ની -34 ઘાત અહીં 10 ગુણ્યા 10 ની 14 ઘાત -7 ગુણ્યા 10 ની 14 ઘાત બંનેમાંથી 10 ની 14 ઘાત કોમન 6.624 ગુણ્યા 10 ની -34 ઘાત એને ગુણ્યા 10 ની 14 ઘાત કોમન 110 7
એટલે કે 3 વડે ગુણાકાર કરીએ એટલે 3 ગુણ્યા 6.624 એટલે 19.88 એને અહીંયા સાદું રૂપ આપીએ તો 10 ની માઈનસ 34 પ્લસ 14 એટલે વચ્ચે 10 ની માઈનસ 20 જૂલ પરંતુ પોઈન્ટને ઘસાડીએ તો 1.988 પોઈન્ટ ડાબી બાજુ ઘસાડવામાં આવે પ્લસ 1 10 ની માઈનસ 20 જૂલ ફરી સાદું રૂપ આપીએ તો પ્લસ 1 માઈનસ 20 એટલે માઈનસ 19 આપણે 10 ની માઈનસ 19 ઘાત જૂલ 1.988 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ. વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે નોંધી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોયડો 2.8 તો વાંચીએ તો જ્યારે વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા 300 નેનોમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરીએ 300 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર. તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જ્યારે સોડિયમની સપાટી પર પડે છે ત્યારે 1.68 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પ્રતિ મોલ ઇન્વર્સ ગતિ ઊર્જા ધરાવતા વિકિરણ ઉત્સર્જિત પામે છે. એટલે ઉત્સર્જિત વિકિરણની ઊર્જા ઉત્સર્જિત વિકિરણમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી આપણે કિંમત આપેલી છે 1.68 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પ્રતિ મોલ. ગતિ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઊર્જાની જરૂર પડે? ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જિત થવા માટે વધુમાં વધુ તરંગ લંબાઈ કેટલી જરૂર પડશે એ મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એ સમજીએ કે સોડિયમ ધાતુની સપાટી જે છે એની ઉપરથી ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની ઊર્જા એની ઉપર આપાત તરંગ લંબાઈ એટલી છે. તો આપાત તરંગ લંબાઈના આધારે આપણે કુલ ઊર્જા મેળવી લઈએ અને કુલ કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત પામે છે એને આધારે એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત માટેની ઊર્જા અને એને અનુરૂપ તરંગ લંબાઈ આપણે મેળવીશું. એટલે સૌપ્રથમ આપાત વિકિરણની ઊર્જા E લેમ્બડા આપેલા છે એટલે hc લેમ્બડા કિંમત મૂકીએ 6.624 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત c ની કિંમત 3 ગુણ્યા 10 ની 8 ઘાત એના છેદમાં લેમ્બડા બરાબર 300 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત. ગુણાકાર ભાગાકાર કરીએ તો કિંમત મળે છે 3 કેન્સલ થશે એટલે ડાયરેક્ટ જવાબ આપણે મેળવીએ તો 6.2 બરાબર થશે ને 0.2 એટલે 0.0626 into 10 34 આ ઉપર જ છે એટલે +8 આ ઉપર જશે એટલે +9 એટલે 34 -8 -9 એટલે આપણે પાસે -17 ઘાત વધશે 0.0662 into 10 -17 જૂલ. 2 પોઈન્ટ આ બાજુ ખસવાડીએ તો 6.624 ગુણ્યા 2 પોઈન્ટ આ બાજુ એટલે -2 એને ગુણ્યા 10 ની -17 એટલે 10 ની -17 અને -2 એટલે 6.624 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ થશે. આ તો માત્ર ને માત્ર આપાત વિકિરણ માં રહેલા ફોટોન એટલે એક જ ઇલેક્ટ્રોનની શું થઈ ઊર્જા એક જ ફોટોન ખાલી જૂલમાં છે અહીંયા પ્રતિ મોલ છે એટલે એમ લખી શકીએ કે એક ફોટોનની ઊર્જા અથવા એક ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી છે એટલે 6.624 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અને પ્રતિ મોલ ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી થાય
6.624 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત એને ગુણ્યા 6.624 ગુણ્યા 10 ની 23 ઘાત બેનો ગુણાકાર કરવામાં આવે તો કિંમત આપણને મળે છે ગુણાકાર એટલે 6.624 ગુણ્યા 6.022 બરાબર 39.90 ગુણ્યા માઈનસ પ્લસ 4 એટલે 3.99 પોઈન્ટ એક આમ થશે 10 ની 1 ઘાત વધશે 10 ની 5 ઘાત જૂલ પ્રતિ મોલ આટલી વિકિરણની કુલ ઊર્જા થશે હવે સોડિયમમાંથી 1 મોલ ફોટોન કારણ કે બંને પ્રતિ મોલ આપેલા છે એટલે 1 મોલ ફોટોન સોડિયમમાંથી 1 મોલ ફોટોન અથવા ઇલેક્ટ્રોન ને ઉત્સર્જિત કરવા માટે જરૂરી ઊર્જા ઇઝ ઇક્વલ ટુ એટલી આપાત કરવામાં આવી છે ને એટલી ગતિ ઊર્જામાં રૂપાંતર કરવામાં આવે છે બાકી ઇન્ટરેક્શનમાં એટલે કે ધાતુ સાથે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જરૂરી ઊર્જા કેટલી તો કે 3.99 × 10⁻⁵ માઈનસ એટલી લારીથી દાખલા તરીકે સપાટી ઉપર આપાત પ્રકાશની ઊર્જા 3.99 × 10⁵ છે અને એમાંથી ઉત્સર્જિત થતી ઊર્જા આટલી છે તો એના ઇન્ટરેક્શન માટે એટલે કે ઉત્સર્જિત કરવા માટે જરૂરી ઊર્જા એ બંનેનો તફાવત એટલે 1.68 ગુણ્યા 10⁵ બંનેમાંથી 10⁵ કોમન એટલે 3.99 માઈનસ 1.68 એને ગુણ્યા 10⁵ બાદબાકી કરીએ એટલે 2.31 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ તો કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત પામે આ પ્રતિ મોલ છે એટલે લખી શકીએ 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન માટે ઊર્જા કેટલી છે તો કે 2.31 ગુણ્યા 10⁵ તો આપણે એક ઇલેક્ટ્રોનની મેળવવાની છે તો કે એક ઇલેક્ટ્રોન માટે ઊર્જા કેટલી થશે એટલે કે 2.31 ગુણ્યા 10⁵ છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 ભાગાકાર કરીએ 2.31 ભાગ્યા 6.022 તે કિંમત મળે છે 0.3836 એને ગુણ્યા ઉપર જશે એટલે થશે -18 જૂલ એક ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટેની ઊર્જા પોઈન્ટને આ બાજુ ખસાડીએ 3.836 × 10⁻⁹ જૂલ આ એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા માટે જરૂરી ઊર્જા મળી અહીંયા આપણે એક ઇલેક્ટ્રોન ઉત્સર્જન માટે ઊર્જા હવે વાત કરીએ એક ઇલેક્ટ્રોન ઉત્સર્જન માટે અનુરૂપ આવૃત્તિ કે તરંગ લંબાઈ મેળવવાની છે એટલે લખી શકીએ એક ઇલેક્ટ્રોન ઉત્સર્જનને અનુરૂપ તરંગ લંબાઈ તો આ જે છે ઊર્જા E = hc/λ એમાં લેમ્બડાના સૂત્રનો કરતા બનાવીએ એટલે સામે જશે E છેદમાં hc/E કિંમત મૂકીએ તો 6.624 ગુણ્યા 10⁻⁻34 c બરાબર 3 ગુણ્યા 10⁸ છેદમાં E એક ઇલેક્ટ્રોનને અનુરૂપ ઊર્જા છે 3.36 × 10⁻⁻19
સાદુરૂપ આપીએ 6.626 એને ગુણ્યા 3 ભાગ્યા 3.836 કિંમત મળે છે 5.1819 ગુણ્યા 10 ની -34 + 8 + 19 34 -8 -19 એટલે -7 ઘાત 5.18 19 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર. હજી 3 પોઈન્ટ આ બાજુ આવવા દઈએ તો 518.19 ગુણ્યા 2 પોઈન્ટ આ બાજુ આવે એટલે 10 ની -9 ઘાત મીટર. 10 ની -9 ઘાત એટલે લેમ્ડા બરાબર લખી શકીએ 518.19 નેનોમીટર. 10 ની -9 ઘાત એટલે નેનોમીટર થશે. વિદ્યાર્થી મિત્રો, દાખલાને નોંધી લઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ચુંબકીયનો દ્વૈત સ્વભાવ. આગળ પણ આપણે થોડી ચર્ચા કરી ગયા છે કે દ્વૈત સ્વભાવ જેને આપણે ડ્યુઅલ નેચર તરીકે ઓળખીએ છીએ. ડ્યુઅલ નેચર એટલે કયા પ્રકારનો ડ્યુઅલ નેચર? તો કે એક તરંગ પ્રકૃતિ અને બીજી કણ પ્રકૃતિ. આગળ પણ આપણે ચર્ચા કરી તરંગ પ્રકૃતિ એટલે આ પ્રમાણે ગતિ કરતો હોય એ પ્રકારે પ્રકાશને ધારવામાં આવે, વિદ્યુત ચુંબકીય વિકિરણને આ રીતે દર્શાવવામાં આવે તો એની તરંગ પ્રકૃતિ સમજાવે છે. જ્યારે આ પ્રકારે દર્શાવવામાં આવે છે ત્યારે એ કણ પ્રકૃતિ દર્શાવે છે. છેલ્લા 2 લેક્ચરથી આપણે એની ચર્ચા કરવા જઈ રહ્યા હતા. 2 કે 3 લેક્ચર જેવા થયા છે કે જેની અંદરથી આપણે તરંગ અને કણ બંને પ્રકારની પ્રકૃતિ માટે સમજી ગયા કે વિવર્તન અને વ્યતિકરણ આ જે ઘટનાઓ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ દ્વારા બહુ સારી રીતે સમજાવી શકાય છે. જ્યારે મેક્સ પ્લાન્કનું કાળા પદાર્થનું વિકિરણ અને બીજું હતું ફોટો ઇલેક્ટ્રિક અસર, આ બંને એ તરંગ સ્વભાવ નહીં પરંતુ કણ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાય. આથી જ લખી શકાય કે કહી શકાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ તરંગ અને કણ બંને પ્રકારના ગુણધર્મો ધરાવે છે. જેને વિદ્યુત ચુંબકીય વિકિરણ કે જેને આપણે પ્રકાશ કહીએ છીએ, પ્રકાશનું દ્વૈત વર્તણૂક અથવા સ્વભાવ કહે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વર્ણ એટલે રંગીન અને પટ એટલે પટ્ટાઓ. વર્ણપટને સમજવા માટે સૌપ્રથમ આપણે વિડિયો ક્લિપ દ્વારા નિહાળી કે જેથી કરીને સરળ રીતે આપણે વર્ણપટને સમજી શકીએ અને કેટલા પ્રકારના વર્ણપટો આવે છે એના માટે આપણે એક નાની એવી વિડિયો ક્લિપ છે એ નિહાળીએ. વિદ્યાર્થી મિત્રો, વર્ણપટ રંગીન પટ્ટાઓ. જ્યારે પ્રકાશનું શ્વેત પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે સફેદ પ્રકાશમાંથી દૃશ્યમાન વિસ્તારની બધી જ તરંગ લંબાઈ ધરાવતા તરંગો શ્વેત પ્રકાશના જુદા જુદા રંગીન પટ્ટાઓના શ્રેણીમાં ફેરવાય છે, જેને વર્ણપટ તરીકે ઓળખાય છે. આપણે એને યાદ રાખવા માટે જાની પિનારા અંગ્રેજીમાં યાદ રાખવા માટે વેબ્યુઅર તરીકે યાદ રાખ્યા હશે. ટૂંકી તરંગ લંબાઈવાળું વિકિરણ એ મોટી તરંગ લંબાઈ કરતાં વધુ વળાંક લે છે. જેમ કે લાલ પ્રકાશ લાંબી તરંગ લંબાઈ ધરાવે છે તે સૌથી ઓછી વળે છે, જ્યારે જાંબલી રંગનો પ્રકાશ એ વધુ વળે છે. સૌથી સારામાં સારું ઉદાહરણ રેઇનબો એનું સરસ ઉદાહરણ છે. વાત કરીએ સતત વર્ણપટ. સતત વર્ણપટ એનો મતલબ એમ થાય કે એકબીજામાં રંગો ભળેલા છે એટલા માટે આને સતત વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે જાંબલી
વાદળીમાં વાદળી લીલામાં આ વર્ણપટને સતત વર્ણપટ તરીકે ઓળખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ મેટર એટલે કે દ્રવ્ય ઉપર જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પડે છે ત્યારે એ ઇલેક્ટ્રોન તેની ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં ઘણી વખત વધારે ઉર્જા મેળવી એ બીજી ઉત્તેજિત અવસ્થામાં દાખલ થાય છે. ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન એ વિકિરણનું ઉત્સર્જન કરે છે અને ફરી પાછો પોતાની ભૂમિ અવસ્થામાં એ આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવા ઉત્તેજિત થતા હોય છે, બે રીતથી હોઈ શકે, કાં સિંગલ સ્ટેપમાં અથવા નંબર ઓફ સ્ટેપ એટલે કે એક પછી એક. જ્યારે આવા ઉત્તેજિત વિકિરણ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે એક ચોક્કસ તરંગ લંબાઈ દ્વારા અલગ પડે છે, જેને ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે છે. ઉત્સર્જન વર્ણપટમાં અમુક જગ્યાએ કાળી પટ્ટીઓ પણ જોવા મળે છે. એ કન્ટિન્યુઅસલી એટલે કે સતત વર્ણપટ જેવો હોતો નથી, એના કરતાં અલગ હોય છે. એ ઉત્સર્જન વર્ણપટ એ ડિસકન્ટિન્યુઅસ એટલે કે અસતત રીતથી હોયેલી છે કે જેમાં કેટલીક રેખાઓ જોવા મળે છે. જે બ્રાઇટનેસ રેખાઓ એ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી હોય છે અને આપણે ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખી શકીએ. ઉત્સર્જન વર્ણપટ જે છે એ કેટલીક ચોક્કસ પ્રકારની સતત વર્ણપટમાંથી અથવા એમ કહી શકાય કે અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફી નેગેટિવ જેવી હોય છે. જ્યારે પ્રિઝમમાંથી એ પસાર કરવામાં આવે છે ત્યારે અમુક જે ડાર્ક લાઇન જોવા મળે છે, કાળી રેખાઓ, એનું શોષણ થયું છે એટલા માટે આપણે એને અવશોષણ વર્ણપટ તરીકે ઓળખી શકીએ. અવશોષણ વર્ણપટ કાળી લાઇનનો ઉત્સર્જન વર્ણપટમાં જોવા મળે છે, જ્યારે ઉત્સર્જન વર્ણપટમાં એ કાળી લાઇનો એ અવશોષણ વર્ણપટમાં જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે જેનું શોષણ થયું છે એ ઉત્સર્જનમાં કાળી લાઇનો હશે અને એ કાળી લાઇનો એ શોષણ દર્શાવે છે. આનો ઉપયોગ શોષણ અને ઉત્સર્જન વર્ણપટનો ઉપયોગ એ વર્ણપટ એટલે કે પરમાણુના બંધારણને જાણવા માટે થાય છે. વર્ણપટ માટેની સરસ મજાની વિડીયો ક્લિપ નિહાળી. વર્ણપટ કોને કહેવાય ની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ કે પ્રકાશનું જ્યારે સફેદ કિરણ એ ત્રિપાર્શ્વીય પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે આ સફેદ પ્રકાશ એ દૃશ્યમાન વિસ્તારની જાનીવાલી કિનારાવાળો દૃશ્યમાન વિસ્તારો કે જે યુવી અને આઈઆરની વચ્ચેના ભાગની અંદર આવે વિસ્તારની બધી જ તરંગ લંબાઈ ધરાવતું કિરણ જે છે સફેદ કિરણ એ જુદા જુદા રંગીન પટ્ટાઓ એટલે જાંબલી, પછી નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે જાનીવાલી કિનારા 7 રંગોમાં એટલે કે રંગીન પટ્ટાઓ શ્રેણીમાં ફેરવાય છે, જેને વર્ણપટ તરીકે ઓળખવામાં છે. વર્ણ એટલે રંગ અને પટ એટલે પટ્ટાઓ. અહીં એક ખાસ જોવા જેવી બાબત છે જે નીચે આપણે નોંધી છે કે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતું કિરણ, જેમ કે જાંબલી કિરણ જે છે એની તરંગ લંબાઈ ટૂંકી હોય છે, આવૃત્તિ મોટી હોય છે, તરંગ લંબાઈ ટૂંકી હોય છે. જેમ કે તરંગ લંબાઈની વાત કરીએ તો 400 નેનોમીટર થી 700 નેનોમીટર એટલે જાંબલીની તરંગ લંબાઈ 400 નેનોમીટર એટલે ટૂંકી તરંગ લંબાઈ વાળી એ મોટી તરંગ લંબાઈ ધરાવતું કિરણ એટલે કે રાતા પ્રકાશ કરતા વધુ વળાંક લે છે અને એટલા માટે જાંબલી પ્રકાશ નીચે મળે છે અને રાતો પ્રકાશ આ જે આવે છે એમાંથી વળાંકની વાત કરીએ તો સીધું કિરણ જેવું છે કે સૌથી વધારે વળાંક એ જાંબલી પ્રકાશ રાતા પ્રકાશની સાપેક્ષ. આ જે 7 પ્રકાશ હોય છે એને જાનીવાલી કિનારા અથવા અંગ્રેજીમાં વિબ્યુઅર તરીકે આપણે એને યાદ રાખતા હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સતત વર્ણપટની પણ ચર્ચા કરીએ. સતત એટલે કન્ટિન્યુઅસલી સ્પેક્ટ્રમ. સતત વર્ણપટ જેનો અર્થ થશે કે દ્રશ્યમાન વર્ણપટનો જે વિસ્તાર જે છે આ જાનીવાલી જે કિનારા હોય છે જે 7 રંગો એ એકબીજામાં ભળેલા હોય છે, એટલા માટે આવા પ્રકારના વર્ણપટને સતત વર્ણપટ કહેવામાં આવે છે. સતત વર્ણપટ એટલે એમ કહી શકાય કે એકબીજામાં ભળેલા વર્ણપટને સતત વર્ણપટ કહે છે. ઉદાહરણ તરીકેની શરૂઆત કરીએ તો જાંબલી લીલોમાં ભળેલો હોય છે, નીલો રંગ હોય છે એ વાદળીમાં ભળેલો હોય છે,
અને વાદળી એ લીલા રંગમાં એટલે જાંબલી રંગ એ લીલો રંગમાં અને લીલો રંગ એ વાદળી રંગમાં મળેલ હોય છે. આ રીતથી સતત વર્ણપટ મળે છે. કેટલીક માહિતી આજે આપેલી છે એ આપણે વિદ્યાર્થી મિત્રો નોંધી લઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટની પણ ક્લિપ જોઈ હશે. એની અંદર સૌપ્રથમ કોઈ પણ દ્રવ્ય કે જેની અંદર આથી કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગ પર ગતિ કરતો હોય ત્યારે ઉત્સર્જન અને અવશોષણ બંને સાથે વર્ણપટ સમજી શકીએ. તો ત્યારે આની ઉપર જ્યારે કોઈ પ્રકાશનું કિરણ અથવા પ્રકાશનો પુંજ આપણે આમ ન દર્શાવી શકીએ કારણ કે કન્ટિન્યુઅસલી નથી, અસતત રીતે, એટલે પ્રકાશનો ફોટોન વચ્ચે અસતત રીતે કટકા સ્વરૂપે જ્યારે આની પર પડે ત્યારે આ એ જે ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે એની ભૂમિ અવસ્થા જે છે એમાંથી એ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન જશે. એટલે ઇલેક્ટ્રોન અહીંયા ભ્રમણ કરવા માંડશે. ફરી પાછું જે એમાં ફોટોનનું શોષણ કરે તો ત્યાંથી તે એથી ઉત્તેજિત અવસ્થામાં જાય. જ્યારે આવી કોઈ ઉત્તેજિત અવસ્થામાં એટલે એ ઉત્તેજિત કરેલા નમૂનાની જે ચર્ચા થઈ આ છે કે જ્યારે કોઈ ઉત્તેજિત અવસ્થામાં હોય એટલે કોઈ પણ દ્રવ્ય ઉત્તેજિત નમૂના વડે હવે શું કરશે જ્યારે ઉત્તેજિત અવસ્થામાં એટલે ત્યાં સ્થિર નહીં ત્યાંથી તો કે ત્યાંથી વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે. એ ઇલેક્ટ્રોન એ ફોટોનનું ઉત્સર્જન કરે છે. એટલે નમૂના વડે ઉત્સર્જન કરેલા પ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી એટલે આવો ઉત્સર્જિત કરેલો પ્રકાશનું કિરણ એને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે અલગ અલગ તરંગ લંબાઈવાળી એટલે ચોક્કસ તરંગ લંબાઈવાળી અમુક ચોક્કસ તરંગ લંબાઈવાળી અલગ અલગ રેખાઓ મળે છે જેને આપણે ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખી શકીએ છીએ. ઉત્સર્જન વર્ણપટમાં અમુક જગ્યાએ એટલે જો આ રીતે એનો વર્ણપટને એનો પટ્ટો લેવામાં આવે તો અમુક જગ્યાએ એ સ્પષ્ટ રેખાઓ જોવા મળશે ત્યારે બાકીનો ભાગ હશે એ કાળો એટલે કે કાળી જગ્યાઓ જોવા મળે. હવે વાત કરીએ અવશોષણ વર્ણપટ કોને કહેવાય. તો અવશોષણ વર્ણપટની અંદર આપણે એવું સમજી શકીએ કે આવો કોઈ ઉત્તેજિત નહીં પણ શું લખ્યું છે તો વ્યાખ્યાની અંદર આપણે લખ્યું છે બિન ઉત્તેજિત નમૂનો. એટલે કોઈ પણ દ્રવ્યના જ્યારે બિન ઉત્તેજિત એટલે ગ્રાઉન્ડ સ્ટેટમાં જ્યારે ઇલેક્ટ્રોન રહેલો હોય છે ત્યારે એ નમૂનામાંથી આપાત અથવા શ્વેત પ્રકાશમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે હવે આમાં જે આપાત પ્રકાશ આપવામાં આવે છે ત્યારે એ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઉત્તેજિત અવસ્થામાં ક્યારે તો એમાંથી શું કરે છે અવશોષણ કરે છે. આવા પ્રકારનું પ્રકાશનું કિરણ જ્યારે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે અને જે વર્ણપટ રચે છે તેને અવશોષણ થયું છે એટલે અવશોષણ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. અવશોષણ વર્ણપટ અને શોષણ દાખલા તરીકે એક જ નમૂનાનો શોષણ અને અવશોષણ નમૂનો વર્ણપટ લેવામાં આવે તો એ રીતથી દર્શાવી શકીએ કે દાખલા તરીકે આ આખો વર્ણપટ છે એમાં ઉપરનો છે અવશોષણ છે. અવશોષણ વર્ણપટમાં દાખલા તરીકે એટલો ભાગ કાળો જોવા મળે છે તો ઉત્સર્જન વર્ણપટમાં એટલો જ ભાગ એ દ્રશ્યમાન જોવા મળશે. આ એ જોવા મળશે બાકીનો ભાગ કાળો હશે. બાકીનો ભાગ કાળો હશે જ્યારે માત્ર ને માત્ર અહીંયા આટલો ભાગ કાળો હશે બાકીનો ભાગ પ્રકાશિત થશે. એટલે એમ કહી શકાય કે અવશોષણ વર્ણપટમાં અમુક જગ્યાએ કાળી જે રેખાઓ જોવા મળતી હશે એટલે અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ ફોટોગ્રાફી નેગેટિવ જેવી એટલે બ્લેક નેગેટિવ એમાં જે જગ્યા ઉપર પટ્ટાઓ હશે એ શોષણ અને ઉત્સર્જન વર્ણપટ તરીકે દર્શાવી શકીએ. આમ અવશોષણ વર્ણપટની કાળી લાઈનો એ ઉત્સર્જિત વર્ણપટ એમાં શું થશે પ્રકાશિત થશે. આમાં એક કાળી રેખાઓ છે જ્યારે આમાં શું થશે પ્રકાશિત. આના કરતા ઊંધું કે આમાં કાળો ભાગ છે એ અવશોષણ વર્ણપટમાં શું હશે પ્રકાશિત હશે. તો વિદ્યાર્થી મિત્રો અવશોષણ અને શોષણ વર્ણપટ માટેની વ્યાખ્યાઓને કેટલાક અગત્યના ટોપ મુદ્દાઓને આપણે નોંધી લઈએ.